નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે કશિશ। સમાચારની શરૂઆત કરીએ વરસાદ પહેલા વાવાઝોડાથી। ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં ચક્રવાતી સંભાવના રહેલી છે। 22મી મેની આસપાસ બંગાળની દક્ષિણ પશ્ચિમ ખાડી પર ચક્રવાતની સંભાવના રહેલી છે। ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત પર વાવાઝોડાની અસર થઈ શકે છે। હવાનું લો પ્રેશર ચક્રવાતમાં સર્જાઈ શકે છે, આઈએમડી કહી રહ્યું છે। આઈએમડીએ એમ પણ કહ્યું છે કે ચોમાસાની પ્રગતિ પર વાવાઝોડાની અસર નહીં પડે। ચક્રવાત ચોમાસાની પ્રગતિમાં મદદરૂપ થઈ શકે છે, સ્કાયમેટ દ્વારા કહેવામાં આવ્યું છે। વિવિધ હવામાન એજન્સીઓ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે। અમારા સહયોગી કુશાગ્ર આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। કુશાગ્ર, વરસાદ પહેલા વાવાઝોડું આવવાની પૂરેપૂરી શક્યતાઓ મળી રહી છે, હવામાન એજન્સીઓ દ્વારા પણ આ અંગે આગાહી કરવામાં આવી છે। શું વિગતો છે, વિન્ડીના માધ્યમથી જણાવશો? બિલકુલ કશિશ, કહી શકાય કે ચોમાસું આવી રહ્યું છે અને તેની પહેલા જ હવે એક ચક્રવાત જોવા મળશે દેશમાં કે જ્યાં બંગાળની ખાડીની અંદર લો પ્રેશરને કારણે ચક્રવાતની સંભાવના જોવા મળી રહી છે કે જે 22 તારીખે સક્રિય થશે। વિન્ડીના મારફતે આપણે જાણીએ કે જે રીતે 22 તારીખની આસપાસ આ ચક્રવાત છે તે બંગાળની ખાડીની અંદર સક્રિય થવાનું છે અને ધીરે ધીરે ચક્રવાત છે તે આગળ આવશે। 23 તારીખની મધ્ય બાદ 23 તારીખની સાંજના સમયે આ ચક્રવાત છે તે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર સહિતના જે દરિયાઈ તટો છે તેની પર ટકરાવવાની સંભાવના છે અને ત્યારબાદ 24 તારીખની જો વાત કરીએ તો 24 તારીખે આ સંપૂર્ણ જે ચક્રવાત છે, જે વાવાઝોડું છે, સાયક્લોન સીધું જ હિટ કરશે આ બાજુ વિશાખાપટ્ટનમ ને ભુવનેશ્વરમાં। તો ત્યારબાદ 25 તારીખથી એની અસર જોવા મળવાની છે મધ્ય ભારતની અંદર ને ત્યારબાદ આની અસર ગુજરાત અને મુંબઈમાં પણ જોવા મળશે કે 26 અને 27 બાદ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। જે રીતે આ ચક્રવાત છે ધીરે ધીરે સમુદ્ર તટથી આગળ વધી રહ્યો છે, બંગાળની ખાડીમાં સક્રિય થઈ ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમને હિટ કર્યા બાદ આ 26 અને 27 તારીખ બાદ તેઓ મધ્યમાં આવશે ને તેની અસર મધ્ય ભારતમાં જોવા મળશે। તો ત્યારબાદ તે ગુજરાતમાં 27 અને 28ની આસપાસ આ જે ચક્રવાત છે તે ચક્રવાતની અસર ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યની અંદર જોવા મળવાની છે કે જ્યાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવીશું, મારા સહયોગી જતીન પણ મારી સાથે જોડાયા છે। જતીન, જે રીતે આ વાવાઝોડું છે સક્રિય થઈ રહ્યું છે તેની અસર કયા કયા રાજ્યોમાં પડવાની? બિલકુલ કુશાગ્ર, જે રીતે તમે જેમ સમજાવ્યું કે 22 મેની આસપાસ જે ચક્રવાત સર્જાઈ રહ્યું છે, આમ તો જે મે મહિનો છે તે ચક્રવાતનો મહિનો ગણવામાં આવે છે। મે મહિનામાં જ ચક્રવાત જે બંગાળની ખાડી છે, અરબ સાગર છે, ત્યાં સર્જાતા હોય છે અને જે રીતે આપણે જોયું કે બંગાળની ખાડીમાં 22 મેની આસપાસ જે એક ચક્રવાત સર્જાઈ રહ્યું છે, ધીમે ધીમે તે આગળ વધી રહ્યું છે વિશાખાપટ્ટનમ તરફ અને ભુવનેશ્વર તરફ તે આગળ વધી રહ્યું છે અને તે જ્યારે ત્યાં ટકરાશે ત્યારે તે વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમ જેમ આપણે જોયું કે ચક્રવાત જેમ જેમ આગળ વધી રહ્યું છે કુશાગ્ર, જેમ આપણે જોયું કે આ જે ચક્રવાત છે તે નાગપુર, આ મહારાષ્ટ્ર છે અને મહારાષ્ટ્રની આસપાસ જે છે 27 તારીખે આ ચક્રવાત મહારાષ્ટ્રમાં પહોંચી ચૂક્યું છે અને આ મહારાષ્ટ્રમાં થઈને જ્યારે આપણે આગળ જોઈશું કે નાગપુર થઈને, મહારાષ્ટ્ર થઈને તે આગળ ગુજરાત તરફથી વધીને અને અહીંથી પસાર થશે ને એટલે કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે તેને પણ થોડી અસર થઈ શકે છે। એટલે કે ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ 3 રાજ્યો એવા છે કે જે આ ચક્રવાતને અસર કરી શકે છે અને આ ચક્રવાતની ગતિ અને તીવ્રતા કેટલી છે તેના પર મદાર રાખે છે કે કેટલો વરસાદ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડી શકે છે। પરંતુ જે રીતે આપણે અહીં જોઈએ કે આ જે સાયક્લોન છે તે અહીં સર્જાય છે અને અહીંથી તે આગળ વધતું અહીં આ મહારાષ્ટ્ર તરફ જાય છે અને આ ગુજરાત, દક્ષિણ ગુજરાત તરફથી તે આગળ વધીને આમ પસાર થઈ જાય છે। એટલે કે આ જે 3 રાજ્યો છે તેમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી પણ થઈ શકે છે અને જે રીતે ખાસ તરીકે 28 મેનો દિવસ છે કુશાગ્ર, ગુજરાત માટે 28 મે એ ભારે વરસાદ પણ થઈ શકે છે અને મે મહિનામાં આ પ્રમાણેનું ચક્રવાત એ સામાન્ય ગણવામાં આવે છે કારણ કે આને પ્રી મોન્સૂન એક્ટિવિટી તરીકે જોવામાં આવે છે। ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ વરસાદ થતો હોય છે ને આ 15 જૂનની પહેલા 15 દિવસ પહેલા આ પ્રકારના જે ચક્રવાત છે તે ગુજરાતમાં પણ વરસાદ લાવતા હોય છે, મહારાષ્ટ્રમાં પણ વરસાદ લાવતા હોય છે। એટલે જે પ્રમાણે આઈએમડીના ડિરેક્ટર જે છે મૃત્યુંજય મહાપાત્રા, તેમણે પણ કહ્યું છે કે જે ચોમાસાની પ્રગતિ છે તેને કોઈ જ અવરોધ આ ચક્રવાત નહીં બને અને જે ચોમાસું છે તેને લાવવામાં
ઉપયોગી નીવડશે. એટલે કે ચોમાસાની આગમનને લઈને આ ચક્રવાત ખૂબ જ મહત્વનું છે, ચોમાસાને મદદ કરશે. પરંતુ જો આ જે ચક્રવાત છે તે ભારે ચક્રવાત તરીકે સર્જાય તો તેને આગળ જે વાવાઝોડું છે તે રેમન નામ ઓમાન તરફથી આપવામાં આવ્યું છે, અને જો તે વાવાઝોડું સર્જાય તો એક રેમન વાવાઝોડું આપણને જોવા મળી શકે છે. ચોમાસામાં આની કોઈ અસર નહીં, પરંતુ ચોમાસું આના લીધે કંઈ વહેલું આવી શકે? વહેલું ચોમાસું આપણે પહેલા પણ જોયું કે સ્કાયમેટ જે ખાનગી સંસ્થા છે તેમણે 31 મેની આસપાસ ચોમાસું બેસે તેમ કહ્યું હતું. INDA પણ પહેલા કહ્યું છે કે 1 જૂનની આસપાસ ચોમાસું થશે, અને આ સમયસર ચોમાસું થશે તેના જ સંકેત છે કે આ જે સાયક્લોન જે સિસ્ટમ સર્જાઈ છે અને તેના કારણે ચોમાસું 1-2 દિવસની આસપાસ તેની તારીખમાં ફેરફાર રહી શકે છે, પરંતુ ચોમાસાની તારીખમાં કોઈ લાંબો ફેરફાર જોવા નહીં મળે. વહેલું કે મોડું તે પ્રમાણેના કોઈ સંકેત જોવા નથી મળી રહ્યા. 31 મે કે 1 જૂનની આસપાસ કેરળમાં અને તે બાદ 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે. આભાર જતીન વાત કરવા બદલ. તો જે રીતે કશિશ કહી શકાય કે જે ચક્રવાત છે તે 22-23 તારીખે બંગાળની ખાડીની અંદર સક્રિય થશે, ભુવનેશ્વરથી તે ટકરાઈ, અને જ્યારે ગુજરાતમાં પણ તેની અસર છે તે 27-26ની આસપાસ જોવા મળવાની છે. કશિશ. આભાર કુશાગ્ર સમગ્ર વિગતો બદલ.